ઓકે. અમને એવું જાણવા મળ્યું કે ગર્ભાશયની જે નળી છે એ ડાબી બાજુની બ્લોક છે. ઓકે. તો નેચરલ કન્સીવ થશે નહીં અને IUI થી તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. તો હું તમારી કંપની અને એને આભાર વ્યક્ત કરું છું કે અમને જે પ્રમાણે તમારી દવા કન્ઝ્યુમ કરવા માટેનું સજેશન કરવામાં આવ્યું અને એમાં અમે 3 મહિનાથી દવા કન્ઝ્યુમ કરી અને અમને એમાં રિઝલ્ટ મળ્યું છે. અચ્છા. મારું નામ અજય નગીનભાઈ રાઠોડ છે. ગામ તમારું? ગામ મારું બોડલાઈ છે. એટલે તાલુકો કયો? તાલુકો જિલ્લો વલસાડ સર. ઓકે. નામ? વર્ષાબેન અજયભાઈ રાઠોડ. લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ થઈ? સર એકચ્યુઅલ 12 વર્ષ પછી 12 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી કહેવાય. રહી અચ્છા, મતલબ 13 વર્ષ અત્યારે હવે પૂરા થવાના, થવાના. બરાબર ને? તો 12 વર્ષ પછી આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ છે. હવે મને એ જણાવો કે અત્યારે હાલમાં કોઈને પણ આવી સમસ્યાઓ હોય તો અનેક જગ્યાએ સારવાર કરાવતા જોઈએ છે. બરાબર સર. તો તમે ક્યાં ક્યાં સારવાર કરાવેલી અને એનું શું પરિણામ આવ્યું એ થોડીક વાત કરો. તો પર લગ્નના જેવા 2 વર્ષ વીતી ગયા અને 2014 જેવું શરૂઆત થઈ તો અમે એવું વિચાર કર્યો કે હવે કંઈક દવા લેવી જોઈએ કે ડોક્ટરને મળવું જોઈએ. તો સૌપ્રથમ અમે વલસાડ હોસ્પિટલ છે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા ગયા. ઓકે. ત્યાં અમને એવું જાણવા મળ્યું કે ગર્ભાશયની જે નળી છે એ ડાબી બાજુની બ્લોક છે. ઓકે. તો નેચરલ કન્સીવ થશે નહીં અને IUI થી તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. અચ્છા. પર સમય સંજોગો એવા હતા કે થોડાક સર પૈસાના અભાવે અમે આગળ વધી ન શક્યા. વલસાડ થી છોડીને પછી અમે વાપી ગયા. વાપી થી પછી પાછા વલસાડ તો પણ અમને રિઝલ્ટ મળ્યું નથી. મતલબ 3 મોટા મોટા હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી, હા સર. તો એ ટ્રીટમેન્ટ દ્વારા કંઈ તમને રિઝલ્ટ મળ્યું નહીં રિઝલ્ટ મળ્યું નહીં અને IUI નું જ કીધું હતું, હા સર. બરાબર ને? એનું જ કર્યું. સર 4 થી 4.5 લાખ રૂપિયાનો ખર્ચો ટોટલ થઈ ગયો. આ જે રિઝલ્ટ આવ્યું શેનાથી આવ્યું? નેચરામોર જે પ્રોડક્ટ છે હા. એ લોકોનું કન્ઝ્યુમ કરવા માટે કીધેલું હતું. અચ્છા, જે અહીંયા આપણે જે આ ટેબલ પર રાખી છે હા સર. આ જ પ્રોડક્ટ ને નિયમિત તમે કેટલા મહિના ઉપયોગ કર્યો? સર નિયમિત અમને જે પ્રમાણે સજેસ્ટ કરવામાં આવ્યું 3 મહિના કન્ટિન્યુ અમે દવાનું કન્ઝ્યુમ કર્યું. ઓકે. હા. અને પ્રેગ્નન્સી કેટલા સમય રહી ગઈ? પ્રેગ્નન્સી સર 2-2.5 મહિનાની અંદર જ પ્રેગ્નન્સી રહી ગઈ. 2.5 મહિનાની અંદર પ્રેગ્નન્સી રહી ગઈ, મતલબ ત્રીજો મહિનો હજી વાપરતા જ હતા વાપરતા જ અને એટલામાં રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ આવી ગયું. બરાબર.